જે રીતે આપ બધા જાણો છો કે આજે 20,000થી વધુ પાટીદારો મોરબીના એક અવાજે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એનો સંપૂર્ણ વિરોધ છે। મોરબીમાં આ ડિસ્કો દાંડિયા સંપૂર્ણ રીતે બંધ થવા જોઈએ અને દીકરીઓને કે યુવાનોને જો ખરેખર ગરબા શીખવા હોય તો એની બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ અમે ઊભી કરી છે। આ મુહિમ જ્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પ્રસરે એવી પણ અમારી વાત છે। મોરબીથી શરૂ થયેલી વાત આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આ વિષયની નોંધ લેવામાં આવશે, કારણ કે આવા કહેવાતા ક્લાસોની અંદર દીકરીઓ સાથે છેડતી થાય છે, એની અંદર ટપોરીઓ, એની અંદર રોમિયો ગીરી કરતા લુખા આવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે। બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે। સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરણિત છે, જેમને બાળકો છે, જેમનો ઘર પરિવાર છે, એવી સ્ત્રીઓને પણ પ્રેમજાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। એટલે આ એક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ। શા માટે આવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી અને 3 મહિના સુધી આવા ગરબા ક્લાસીસોની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે એનો અમને વિરોધ છે। અમે વૈકલ્પિક વ્યવસ્થા આપવાના છીએ। આવા પ્રકારના ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ થવા જોઈએ અને ખરેખર જે માતાજીની આરાધના છે એ પ્રકારના ગરબા, એ પ્રકારના શેરી ગરબાઓને પ્રોત્સાહન મળવું જોઈએ એવી અમારી માંગણી છે। તમે એક ખાસ ટીમ તૈયાર કરી છે, જે કહી શકાય કે તમે આવા જો લુખાઓ છે તેમને લડવા માટે તો કઈ રીતનું આયોજન છે? બધે જ પોલીસ તંત્ર પહોંચતું નથી, એને પણ કાયદામાં હાથ બંધાયેલા હોય છે। જ્યારે બેન દીકરીનો સવાલ આવે, સામાજિક વ્યવસ્થાનો સવાલ આવે, અમારી જમીન જાયદાદ, કારખાના, પ્રોપર્ટી, મકાનનો સવાલ આવે અને આવારા તત્વો કાયદાની આડમાં જ્યારે અમારી ઉપર હાવી થતા હોય છે ત્યારે અમારી પાટીદાર યુવા સેવા સંઘ નામની એક સંસ્થા છે જેમાં 17,000 સભ્યો રજિસ્ટર છે। આ સભ્યોમાં 100 યુવાનો એવા છે કે ગમે ત્યારે ગમે તે પ્રકારની તાકાત બતાવવા માટે તૈયાર હોય છે, ઉત્સુક હોય છે। અને એ ટીમ દ્વારા જો કોઈ માણસ પ્રેમથી ન માને, કાયદાની ભાષામાં ન માને તો પછી દર વખતે ફરિયાદી બનવાની જગ્યાએ ક્યારેક અમે આરોપી પણ બનવા તૈયાર છીએ। મનોજભાઈ, જે રીતે તમે કહ્યું કે આત્મહત્યા કરે છે વ્યાજખોરોના ત્રાસથી, તો તેને તમે કઈ રીતે જો આ વ્યાજખોરોને તમે કઈ રીતે ઓળખશો ને એની સામે કઈ રીતે એક્શન લેશો? ખાલી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા નહીં, સુરતની દીકરીને બ્લેકમેલિંગ કરીને રોમિયો, લુખ્ખો જેને કહી શકાય એવા આવારા તત્વો એ દીકરીને હેરાન કરતા હતા। શિક્ષિત દીકરી આત્મહત્યા કરવી પડી। કેટલાય ખેડૂતો વ્યાજવટ્ટામાં ફસાઈ જાય છે એટલે આત્મહત્યા કરવી પડે છે। કેટલાય કારખાનેદારો, નાના ઉદ્યોગકારો પણ આવી ચુંગાલમાં વ્યાજની આવી જાય છે સટ્ટા કે નાની મોટી જુગારની લતના કારણે, ત્યારે એમને પણ આત્મહત્યા કરવી પડે છે, એના ઘર બરબાદ થાય છે। જ્યારે મોરબી પાટીદાર સમાજ અગાઉ જાગે છે, પાણી પહેલાં પાળ બાંધે છે। શું આવા કોઈ બનાવો બને પછી જ અમારે મીણબત્તી લઈને ન્યાય માગવા નીકળવાનું? શું અમારે પાણી પહેલાં પાળ ન બાંધવી જોઈએ? સમાજના શ્રેષ્ઠીઓ એને કહેવાય કે આવનારી પરિસ્થિતિઓને ભાપીને માપીને એનો પડકાર ઝીલવા માટે જે સમાજ તૈયારી એ જ સમાજ આગામી દિવસોમાં ટકી શકશે। મનોજભાઈ, આજે અમે સંચાલકો સાથે વાત કરી તો એવું પણ જાણવા મળ્યું કે પરિવારની મોટાભાગની દીકરીઓ પરિવારની સંમતિથી આવતી હોય, તો એને કઈ રીતે જુઓ છો? જેમને પણ ગરબા ક્લાસીસમાં જવું હોય, લોકશાહી છે, કોઈ રોકી ન શકે, પરંતુ આવી વલ્ગારિટી અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ થતી હશે એ ગરબાઓ અમે બંધ કરાવશું અને એ જે તાકાતથી કરાવવા પડે એ તાકાતથી કરાવશું। જેવી રીતે માને એ ભાષામાં મનાવશું। જ્યારે પરિવાર સાથે કોઈ જતું હોય અને એની પરિવારની જ મરજી હોય તો પછી તો કોણ રોકી શકે? પણ આજે 20,000થી વધુ પાટીદારોએ એક સાથે પ્રણ લીધો છે। આ વિષય જનજાગૃતિનો છે, એટલે તમે આ સભા કરી હતી કે અમે હવે પછી પરિવારમાંથી કે સગાવાલા, સંબંધી, પાર્ટનર, મિત્ર સર્કલ, સોસાયટીમાંથી એક પણ દીકરી કે વહુને કે બહેનને અમે આવા વલ્ગર ટાઈપના ડિસ્કો દાંડિયા શીખવા નહીં જવા દઈએ। આપણી જે સોસાયટીની સામાજિક જે વ્યવસ્થા ઊભી થશે એમાં અમે જશું એવું પ્રણ લીધું છે અને બધાએ એક સાથે એક અવાજે હાથ ઊંચા કરી માતાજીની સાક્ષી આ વાત સ્વીકારી છે।